નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડ. તો આપણી સાથે એક ખેડૂત છે, આપણે દવા લેવા માટે આવેલા છે. એને જીરુંનું વાવેતર કરેલું હતું, તો એને જીરુંની આખી ટ્રીટમેન્ટ કરેલી છે આપણી જય બજરંગ કૃપામાંથી. અને કંઈક અને બીકે એગ્રોટેકની, ઓનલી બીકે એગ્રોટેકની એને શરૂઆતથી દવા વાપરેલી છે. તો ખેડૂતોનો અભિપ્રાય લઈએ, એનો પરિચય લઈએ. નમસ્કાર, શું નામ તમારું? મારું નામ રમેશભાઈ ગુગાભાઈ, ગામ નાગરકા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. સાયલા ગામ નાગરકા ગામના ખેડૂત છે. નામ શું કીધું? રમેશભાઈ. તો રમેશભાઈ, તમે જીરો કેટલા વીઘાનું વાવેતર કરો? 45 વીઘાનું. 45 વીઘાનું. તો એ જીરાની અંદર અત્યારે તમે કેટલા સ્પ્રે કરેલા છે? 6 સ્પ્રે કરેલા. તો એમાં તમે શરૂઆતની અંદર શરૂઆતથી આપણે જય બજરંગમાં 45 વીઘામાં કેટલા પંપનો ઉપયોગ કરો? 75 પંપ. કેટલા રાઉન્ડ મારેલા છે? 6 રાઉન્ડ. તો એ 6 રાઉન્ડની અંદર કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે? પહેલા શરૂઆતમાં એટોલ, બાયોસ્ટા ને મેરેટ. એટોલ, બાયોસ્ટા અને મેરી. મેરી. આ મોલા મચ્છીની, હા. આ થ્રિપ્સ કથેરી અને એટોલ. અને તમને કેવો ફાયદો કેવો? એનો ફાયદો મને બહુ સારો. કેટલા ટાઈમથી વાપરો છો આ દવા? એ દવા હું 2 વર્ષથી આજને જ દવાની યુઝ 2 વર્ષથી જીરાની દવા 100% અહીંથી. બરાબર. તો બીજી તમે કઈ ઉપયોગ કરેલો છે દવાનો? જટાની અને ગેલે આ સેલો રાઉન્ડ છે અને એનર્જી 25 નો વચમાં ઉપયોગ કરેલો છે. અને અત્યારે તમે એ લોકોએ કાળિયા માટે આપણે ગેલેટ આપેલું. તો રમેશભાઈ, તમે આ જે અત્યારે મહેન્દ્રભાઈ છે એની ભલામણથી જીરું તૈયાર કરેલું છે. 6 રાઉન્ડ મારેલા છે. કુંવળવા જય બજરંગ એમાં નોકી આ દવા વાપરેલી. એટોલના કેટલા રાઉન્ડ મારેલા? 2 રાઉન્ડ. તો તમને જીરાની અંદર શું ફાયદો થયો? જીરામાં ફાયદો 2 વર્ષ પહેલા, 3જું વર્ષ છે એમાં જીરું. બરાબર. પહેલા વર્ષ જીરું કર્યું ને અહીંયા દવા લીધી હતી. 45 વીઘાનું 200 મણ થયું હતું. અને પોર આપણે યુઝ આથી દવા કરી હતી 289 મણ થયું હતું. ગઈ સાલ 45 વીઘાનું 289 મણ. અત્યારે તમારે જીરું તૈયાર થઈ ગયું છે? અત્યારે 15 દાડા ઉપર ઉડું થઈ જાય છે. અત્યારે કંઈક તમે ઉપાડ્યું કંઈ થોડું ઘણું? ના, 10 દાડા પછી ઉપાડવું તો છે અમુક. 10 દાડા. તો આ વખતે તમને કેવું લાગે છે? આ વખતે 312 જેવી ગણતરી છે. 345 વીઘા 300 મણ ઉપર જીરું થાય એવું છે. તો મિત્રો, આપણે અવારનવાર જે એટોલની વાત કરીએ છીએ, અને અમુક ખેડૂત મિત્રો બહુ વધારે પડતો પણ ઘણો પડતો ખર્ચો વધારે કરે છે. તમારે એવરેજ ખર્ચા કેટલા હજારની દવા છે 45 વીઘામાં? 56,000. મિત્રો, તમે જોઈ શકો છો અમુક ખેડૂતો વીઘે 3,000 4,000નો ખર્ચો કરે છે. અને રમેશભાઈએ એવરેજ 45 વીઘાની અંદર 56,000, મારી દ્રષ્ટિએ 1000 થી 1200 રૂપિયાનો ખર્ચો વીઘે દવાની અંદર કરેલો છે. અને જીરુની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ રહ્યા છે. અને ગઈ સાલ પણ રમેશભાઈએ જય બજરંગ કૃપા ઉપર ટ્રસ્ટ રાખીને આપણે મહેન્દ્રભાઈ જે ભલામણથી જીરું સારામાં સારું બનાવેલું છે. તો તમે પણ મિત્રો આપણી ભલામણથી એટોલ, બાયોસ્ટાર, આ 25 જટાની, ગેલેટ, આ બધી ફૂગનાશક થ્રિપ્સની દવા વાપરીને સારું ઉત્પાદન મેળવવું. થેન્ક યુ. આભાર.